નમસ્કાર દર્શક મિત્રો. આમ તો આપણે ઉત્સવોની ઋતુમાં પ્રવેશી ચૂક્યા છે અને દીપોત્સવી અને દીપોત્સવીના તહેવારો એ મને લાગે છે કે આપણો એક એવો ગાળો છે, લાંબામાં લાંબો ગાળો છે, જેને ગુજરાતીમાં પોળા બારસ અથવા વાઘ બારસ કહે છે. ત્યાંથી શરૂ થાય તે છેક તુલસી વિવાહ અને દેવઉઠી અગિયારસ અને ત્યાર પછી દેવ દિવાળી, કાર્તિક સુધી પૂનમ, ત્યાં સુધી ચાલે. એમાં વચ્ચે લાભ પાંચમ પણ આવે, ભાઈબીજ પણ આવે, ધનતેરસ, કાળી ચૌદશ, દીપોત્સવી, બેસતું વરસ, તહેવારોથી ભરપૂર સમય અને આનંદ મંગળ કરવાનો આ ગાળો છે. બરાબર એવા જ સમયે આ દેશના એક અતિ મહત્વના રાજ્યમાં અને અતિ જેને કહેવાય કે ટેસ્ટિંગ ટાઈમ્સ, એક કપરી કસોટી લોકશાહી માટે, લોકશાહીની સંસ્થા ચૂંટણી પંચ માટે, ચૂંટણી વ્યવસ્થા અને ચૂંટણીના પ્રયાસ માટે થવા જઈ રહી છે. એવા બિહારમાં ચૂંટણીઓ આવી રહી અને એ દરમિયાન પોતે બિહારના એક અગ્રણી નાયક બનવા માંગે છે એવી જોરદાર ગગડાટી સાથે પ્રશાંત કિશોર, જે આમ તો એક ઓવરરેટેડ પોલિટિકલ એનાલિસ્ટ છે અથવા સ્ટ્રેટેજિસ્ટ છે અને અંડરરેટેડ પોલિટિશિયન છે, એ બિહાર પહોંચીને પોતાની નવી પાર્ટી કરીને કામે લાગ્યા. ત્યારે એવી અપેક્ષા હતી કે એ જાતે ચૂંટણી લડશે, પણ એમણે જાહેર કર્યું છે કે હું ચૂંટણી નહીં લડું, પણ બિહારની પ્રજાની સેવા કરીશ અને 130થી ઓછી સીટ જો અમારો પક્ષ લઈ આવશે તો વ્યક્તિગત રીતે એ મારા માટે નિરાશા અને મારી નિષ્ફળતા હશે, અને જો એથી વધારે લઈ આવશે તો બિહારની પ્રજાની જીત હશે. એટલે બહુ જ જેને કહેવાય ચતુરાઈ ભર્યું સ્ટેટમેન્ટ તેમણે કર્યું છે અને એ પોતે હવે ચૂંટણી લડવામાંથી બાકાત અને બાકીના બધા ચૂંટણી લડશે અને એ ખેલ જોશે. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપણે આપણા રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યાને આ ચર્ચા માટે ખાસ નિમંત્ર્યા છે કે બિહારમાં શું થવા જઈ રહ્યું છે. બિહારમાં લોકશાહીની અગ્નિ પરીક્ષા છે એવું માનું છું. લોકશાહી પદ્ધતિઓની અગ્નિ પરીક્ષા છે, ચૂંટણી પંચની અગ્નિ પરીક્ષા છે, ચૂંટણી લડી રહેલા પક્ષોની અગ્નિ પરીક્ષા છે, અને જે પક્ષ દિલ્હીમાં શાસન કરે છે એ પક્ષની અગ્નિ પરીક્ષા છે. આવી અનેક અગ્નિ પરીક્ષાઓ વચ્ચે યોજાવા જઈ રહેલી દેશના એક ગણમાન્ય મોટા રાજ્ય અને જ્યાં નીતિશ કુમાર નામનો સૂર્ય હવે અસ્તાચળે પોકી ગયો છે, એ રાજ્યની પરિસ્થિતિ શું થવા જઈ રહી છે, શું દેખાય છે એમને, એ વિશે આપણે મહેશભાઈ પાસેથી સાંભળીશું. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. મહેશભાઈ, આપનું પણ હૃદયપૂર્વકનું સ્વાગત. સીધા અમને બિહાર લઈ જાઓ. શું દેખાય છે બિહારમાં આપને? આમ તો મોટાભાગના રાજ્યની જ્યારે ચૂંટણી હોય ત્યારે એમ કહેવાય કે આ અગત્યનું રાજ્ય છે. એ હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય કે ગમે તે રાજ્ય હોય. જી. પણ બિહાર એ ખરેખર અગત્યનું રાજ્ય છે. બિહાર એ ક્રાંતિકારી લોકોમાંથી ઊભું થયેલું અને બધા ક્રાંતિકારી આંદોલન કહીએ તો ત્યાંથી થયા અને એ રીતે પણ અગત્યનું છે. અત્યારે જે આપણે વાત કરી કે આ લોકશાહીની પરીક્ષા છે, એની ઉપર જ હું ભાર મૂકું છું. બિહારમાં કોંગ્રેસ જીતશે, આરજેડી, પ્રશાંત કિશોર કે બીજેપી, એનો સવાલ નથી. જો ભારતીય જનતા પાર્ટી કોઈકની મદદથી આ બિહાર જીતી જાય તો એનો મતલબ બહુ સ્પષ્ટ થાય કે લોકશાહી ઉપર આ વજ્રઘાત થશે. અત્યારનો જે માહોલ છે એ રીતે જેમ ગુજરાતમાં 162 બેઠકો લઈ આવ્યા એ પ્રકારનું ત્યાં ચિત્ર નથી કે વન સાઇડેડ વિક્ટરી થઈ જાય ભારતીય જનતા પાર્ટીની. કપડા ચઢાણ છે. આપણા ત્યાં ગુજરાતમાં 2 જ પાર્ટી છે, હમણાં ત્રીજી પાર્ટી ઊભી કરવામાં આવી છે, વિસાવદર કરીને જીવતું રાખ્યું છે. ત્યાં ઓલરેડી પ્રાદેશિક પક્ષ, 2 મોટા પક્ષો, એ સિવાય નાના નાના પક્ષો
જે પણ 2-5 બેઠકો કે લાવે છે, એટલી બહુપક્ષીય ત્યાં છે જ. ગુજરાતની જેમ 1 to 1 નથી. અને એમાં પ્રશાંત કિશોર જે આપણે વર્ણન કર્યું તે એક બહુ સ્પષ્ટ છે કે એક મોટા રાજકીય પક્ષની પ્રેરણાથી એમના સમર્થનમાં ઊભી થયેલી આ પાર્ટી છે, એમને મદદ કરવા માટે. અને એટલે એમ ચડી ફોડીને કહેશે, અને એ જે પાર્ટીએ એમને મદદ કરી છે એના મદદ માટે ઊભા થયા છે, એ પાર્ટીનો પણ જોરદાર વિરોધ કરે છે અને ભ્રષ્ટાચારના ઉજાગર કરે છે. એ ક્યારેક બાહ્ય આડંબર હોય કે દંભ હોય, લોકોને ભ્રમિત કરવાની વાત હોય કે જો આ પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે બી ટીમ છે, ના ના બી ટીમ ક્યાંથી છે, આટલા બધા આક્ષેપો તો કર્યા, કેવી રીતે તમે બી ટીમ કહો? એટલે ભ્રમિત કરવાની આ એક ટેકનોલોજી છે, એક ટેકનિક છે, અને એની વચ્ચે આ થઈ રહ્યું છે. પણ એમાં જે નવું જે એસઆઈઆર છે એને સમજવાની ને એને લઈને વાત કરવાની જરૂર છે કે એ લોકશાહી માટે બહુ અગત્યનું પરિબળ બની જાય છે. ચૂંટણી ઠીક છે, હાર જીત થાય, રાજકીય પક્ષો લડે છે, હારે જીતે, અને રાજકીય જેમ પેલા યુદ્ધથી જેના વધારે સૈનિકો મરી જાય અને પેલો દેશ હુમલો કરતો હતો, અહીંયા એ રીતનું કામ દામ શામ દાન ભેદ નીતિથી ચૂંટણી જીતાય ને બધું થાય લોકશાહીમાં પણ. એટલે હાર જીત એ બધું ઠીક છે, પણ જે એસઆઈઆર રાજકીય પાર્ટીઓ કરે, પણ જ્યારે તંત્રો, લોકશાહીના તંત્રો એના ભાગીદાર બને, અને એ જ્યારે એમ્પાયર પોતે એક પાર્ટીના પ્લેયર થઈ જાય ત્યારે મુશ્કેલી. અહીંયા શરૂઆતમાં તો એસઆઈઆરનો જ્યારે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટ લગભગ ફેંકી દેવાની હતી કે એમાં દમ નથી, અને ચૂંટણી પંચને અધિકાર છે કે આ ફેરવિચારણા કરવી, આખો રિવ્યુ કરવો, તેનો અધિકાર છે. એટલે એમાં હસ્તક્ષેપ કરવા નથી માગતા. આ પ્રકારનો વ્યૂ સુપ્રીમ કોર્ટનો હતો. પરંતુ જ્યારે યોગેન્દ્ર યાદવ પોતે ઊભા થયા અને વાત કરી, અને છેલ્લે 3 માણસોને લઈ આવ્યા કે સાહેબ આ લોકો તમારી કોર્ટ સમક્ષ જીવતા છે, મરેલા છે આ યાદીમાં. અને કોર્ટને બહુ જ આઘાત લાગેલો, અને પછી કોર્ટે બહુ વિગતે વાતો કરી. અત્યારે પણ કોર્ટે બહુ સવાલો કર્યા છે. ખબર નહીં એનું શું થશે, કારણ કે ઘણી વખતે એવું પણ બનતું હોય છે સાહેબ કે કોર્ટ પહેલા ફૂંફાડા બહુ જ મારે, એ લોકોને વિશ્વાસ પડે, પછી પાણીમાં બેસી જાય. પછી પાણીમાં બેસી જાય, ક્યારેક સુવો મોટો લઈ લે. ઇલેક્ટોરલ બોન્ડ્સના મુદ્દે આવું જ થયું છે કઈ. યસ, રાફેલમાં આવું થયું. આપણે સેબીના ચેરમેનના મુદ્દે પણ આવું જ થયું છે. હા, બધામાં એવું થયું. એ સેબીમાં એવું થયું, ઈડીમાં એવું થયું કે તમે કેવી રીતે એકના એક વ્યક્તિને તમે આટલો લાંબો સમય રાખી મૂકો અને એને તાત્કાલિક કાઢી મૂકો એવી વાત કરતા હતા. અને એ જ બીજા અઠવાડિયે તમે 6 મહિનાનું એક્સટેન્શનને લઈને જાઓ છો અને સુપ્રીમ કોર્ટ ગ્રાન્ટ કરે છે, એનો મતલબ શું થયો? જે સુપ્રીમ કોર્ટ એક દિવસ પણ ઈડીના એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને રાખવા માંગતો નહોતા, એ જ સુપ્રીમ કોર્ટ 6 મહિનાનું એક્સટેન્શન ગ્રાન્ટ કરે છે, એનો મતલબ શું થયો? એટલે સુપ્રીમ કોર્ટ અત્યારે ફૂંફાડા મારી રહી છે. પછી શું થાય એ સુપ્રીમ કોર્ટ છે, એ ખબર નથી શું થશે. પણ અત્યારે સુપ્રીમ કોર્ટે એક સવાલ તો પૂછ્યો છે કે ભાઈ આ તમે પહેલા તો સુપ્રીમ કોર્ટે ના પાડી કે 11 જેટલા પુરાવાઓ તો તમે માંગો છો, પછી બીજું શું? પણ પછી સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ આધાર કાર્ડ આપવા માટે, અને પછી એ થયા. અત્યારે સબમિશન કર્યું છે, એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ આ 3 લાખ લોકો એમાંથી પણ તમે જે દૂર કર્યા છે એના કારણો આપો. અને તમે એવું કઈ રીતે કહો છો કે તે 3 લાખમાંથી એક પણ વ્યક્તિ પપીલમાં નથી આવ્યો? એટલે આવું તો હોઈ ના શકે. અને એ પણ કહ્યું સરકારી વકીલે એટલે સોલિસિટર જનરલે કે આ મતદારોનો, નાગરિકોનો સવાલ નથી, આ રાજકીય પાર્ટીઓ ઊભી કરેલી બાબત છે ચૂંટણી પંચ સામે. એટલે ચૂંટણી પંચ માટે પણ બહુ મોટો પડકાર છે જો એ ગણતા હોય તો. બાકી સરલેસ થયા હોય તો બહુ સવાલ નથી. એ જ રીતે સુપ્રીમ કોર્ટ માટે પણ મોટો સવાલ છે
એટલે જો એસઆઈઆર વિના વિઘ્ને પાર થઈ જાય અને કશું જ ના થાય, અને એ જે મુદ્દા હમણાં ઊભા કર્યા કે 2 વખત રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી, અને હું તેમ માનું છું કે રાહુલ ગાંધીએ જો લોકશાહીનું અપમાન કર્યું હોય, લોકશાહીને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો હોય, એને નંદવાનો પ્રયત્ન કર્યો હોય, ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય, તો આ રાહુલ ગાંધીને બીજા દિવસે જેલમાં મૂકી દેવાની જરૂર નથી. તમે આટલા મોટા દેશના લોકશાહીને તમે નબળી પાડવાનો પ્રયત્ન કરો છો પત્રકાર પરિષદો કરીને. તમે નિષ્પક્ષ ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરીને તમે શું સાબિત કરવા માંગો છો? તેમ છતાંય રાહુલ ગાંધી ઉપર કશું જ નથી થયું. એનો મતલબ મારા જેવા નાગરિકોની શંકા પ્રબળ બને છે કે વાતમાં કંઈક દમ છે. બાકી નાની નાની બાબતમાં સભ્યપદ જતું રહે, 24 કલાકમાં ઘર ખાલી થઈ જાય, આ બધું થતું હોય તો આટલા મોટા દેશની લોકશાહી ઉપર પ્રહાર કરો છો તમે, ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયત્ન કરો છો, અને એ રાહુલ ગાંધીને તમે જીવતો બહાર રાખો છો, ફેરવો છો, તમે જેલમાં નથી મૂકતા. અને એટલા માટે નાગરિક તરીકે મને શંકા કરવાનું મન થાય છે. હવે જો આ બની ગયું, માનો કે એસઆર બની ગયું, ના થયું, અને જે કશું ધ્યાનમાં ના લેવાય અને ચૂંટાઈ જાય, તો સાહેબ 2-3 વસ્તુ બને એમાં. એક વન નેશન વન ઇલેક્શનનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. અને સાચી વાત છે. સમૂહ સૂત્રું પાર પડ્યું તો ચંદ્રબાબુ નાયડુ હમણાં દિલ્હી જઈ આવ્યા. એમને એવી ખબર છે, એવી તર્ક કરી શકાય કે કદાચ બિહાર પછી આ સરકાર હોય પણ ખરી ને ના પણ હોય, અથવા પોતે પણ ટેકો પાછો ખેંચી લેવો પડે. એટલા પહેલા જેટલું તમે નહીં આમ કાંડું આંબળીને જે નીચોવી લેવાય તે નીચોવી લેવું. એક્ઝેક્ટલી. અને સાદી ભાષામાં કહીએ તો મા બાપની સેવા લોકો અંત સમયમાં કરતા હોય છે કે પેલું વ્હીલ થાય કે પેલું બતાવી દે, ઇન્જેક્શન આપીને બાપા બોલે 2 મિનિટ અને પછી કંઈક મિલકત આપી દે, આવી પણ લાલચ હોય છે. જી. અને એ કારણથી આ ચંદ્રબાબુ નાયડુ ત્યાં આંટો મારી આવ્યા, અને એ પણ એ જ બતાવે છે કે આ શું છે. પણ જો જીતી જાય અને સુપ્રીમ કોર્ટમાં પણ કંઈ ના થાય તો વન નેશન વન ઇલેક્શન આપણા માથે છે. અને એટલા માટે એમ કહેવાય કે આ બિહારની ચૂંટણી એ આપણા માટે સીમા ચિહ્નરૂપ સાબિત થશે. કારણ કે તમારી જોડે બહુમતી નથી, તમે પાર્ટીના સહકારથી ચૂંટણી લડી રહ્યા છો, સરકાર ચલાવી રહ્યા છો, તેમ છતાં આટલા બધા મોટા મોટા નિર્ણયો કરો છો. અને જો બિહારની ચૂંટણી જીતી ગયા પછી તો પૂરું થઈ ગયું સાહેબ. પછી તો તમને કોઈ નહીં સાંભળે કે સુપ્રીમ કોર્ટ શરણે થઈ ગઈ, તમારી ચૂંટણી પંચ તમારું શરણે થઈ ગયું. ઈડીને તો હમણાં પણ ઠપકો આપે પેલા કેસમાં કે દરેકમાં ઈડી કેમ પહોંચી જાય છે, તો સંઘીય ઢાંચાનું શું? આ બધાની વચ્ચે તમે સુપ્રીમ કોર્ટના જજને જૂતું ફેંકો અને સરકાર જોતી રહે, કશું જ ના કરે, અને તમે એક ખરાબ પ્રણાલી પાડી રહ્યા છો, તો પછી સાહેબ આ દેશની દિશા અને દશા એ ખરેખર મને દયનીય છે. નાગરિક તરીકે દુઃખ થાય ને એ પણ દુઃખ થાય કે તમારા મારા જેવા જાગૃત નાગરિકો બેઠા છે, તેમ છતાંય ભીષ્મ પિતામહની જેમ ચીરહરણ થાય ને જોવાનું જે દુઃખ કે પાપ લાગે, એ ક્યાંક પાપના ભાગીદાર ના થવું પડે તેવી પણ પ્રાર્થના અત્યારે કરવી રહી. જી. તો આ બિહારની જે ચૂંટણી આવી રહી છે, એ ચૂંટણીમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેજસ્વીના તોર તેવર જુદા છે, નીતિશ કુમાર હવે અસ્તાચળે જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પાસે પણ બિહારમાં એવો કોઈ કદ્દાવર નેતા નથી. જોકે એમને તો દેશભરમાં 2 જ નેતા છે, ગૃહમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી. એટલે બાકીના નેતાઓ તો પેલા સબસ્ટિટ્યુટ ખેલાડી જેવા છે, એટલે એમને તો વાંધો નહીં આવે. પણ બિહારમાં એવા કોઈ પણ પાર્ટી પાસે એવા કોઈ સ્થાનિક કદ્દાવર નેતા જો હોય તો રિજિયોનલ પાર્ટીઝ પાસે છે. તો એ રિજિયોનલ પાર્ટીઝમાં તેજસ્વીનું જે આખું વલણ છે અને જે પ્રકારની એની અત્યારે લોકપ્રિયતા છે, જે રીતે લોકો એના ભાષણો સાંભળવા આવે છે, રેલીઓમાં આવે છે, એ જોતા તમને એવું લાગે છે કે તેજસ્વી એ પોતાના બલબૂતા પર બહુમતી લાવી શકશે? હાલના સંજોગોમાં તો એવું લાગે છે. અને મેં એ પણ જોયું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે લાલુ પરિવારના તમામ લોકો ઉપર આક્ષેપો થાય છે,
એમનું ઇન્વેસ્ટિગેશન થાય છે, કેસ કરવામાં આવે છે, તેમ છતાંય લાલુની પાર્ટીને એટલો બધો વાંધો નથી આવ્યો. તો જો કે અત્યારે પણ લાલુની પાર્ટી આરજેડી તેજસ્વીની પાર્ટી એ નંબર 1 પાર્ટી છે. હા, એટલે એટલે આ જે બિહારની પ્રજા સમજી ગઈ છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર કરતા આ એક એમને દૂર રાખવાનો પ્રયત્ન છે. અને એટલો બધો વાંધો રાજકીય વેરભાવનાથી પ્રેરિત છે. બેરભાવનાથી છે અને એનો ફાયદો થાય છે તેજસ્વીને. પણ તેજસ્વીએ જે હમણાં સહકાર આપ્યો, મૂળે રાહુલની યાત્રા હતી, તેમ છતાંય તેજસ્વીએ ખભે ખભો મિલાવીને જે કામ કર્યું, અને ત્યાં વધારે કોંગ્રેસના પડદા લાગતા હતા, કોંગ્રેસના ઝંડા ફરકતા હતા, તેમ છતાંય એ કુને બુદ્ધિપૂર્વક ઉપર એ રાહુલના સાધનમાં સવાર થઈને એક સરસ પ્રચાર એને કરી નાખ્યો. આ કુને ખરેખર જબરદસ્ત છે. અને યંગ છોકરો, એના પગે બી તકલીફ હતી એ વખતે પણ એને બહુ મહેનત કરેલી, એટલે અને લોકપ્રિયતા છે એનામાં. હા છે. એટલે એના લીધે એક તગડી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી ઉપર એક જ ચહેરો હોય છે આખા દેશમાં, સર્વમાન્ય. પણ સાથે સાથે બીજા બધા બહુ હોય છે, જેમ કે પ્રશાંત કિશોર છે. 130 એવી જ બેઠકો પસંદ કરી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી નું નબળાઈ હોય, અથવા તો આરજેડીનું મહત્વ હોય, અથવા તો કોંગ્રેસનું મહત્વ હોય, તો ત્યાં વોટનું ડિવિઝન થાય અને અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. જેમ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જે રીતે ચગાવવામાં આવી છે, કેટલાક મીડિયા દ્વારા કેટલું, એ મીડિયાને એવો શોખ નથી કે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં આમ આદમી પાર્ટીને એટલું બધું મહત્વ આપવામાં આવે. ત્યાં તો બહુ ડર લાગે. વ્યૂહાત્મક રીતે વિસાવદરના નામે જેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ચલાવવામાં આવી છે વિકલ્પ તરીકે, એ જ રીતે પ્રશાંત કિશોર આટલા બધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવા છતાંય ભારતીય જનતા પાર્ટી શાંત બેઠી છે. એનો મતલબ કે આવા લોકો ઊભા કરીને, ચિરાગ એનું લઈ લો, ચિરાગ પાસવાનનું. ચિરાગ પાસવાન એક તરફ નીતિશની જબરદસ્ત ટીકા કરે છે. ભાઈ તું એ ટીકા કરતો હોય, એનડીએ ગઠબંધનની ટીકા કરતો હોય, તું બાપ પક્ષમાં કેવી રીતે છે? તું બી રાજીનામું આપી દે. એટલે આ સમજ્યા જેવું છે કે એ ભારતીય જનતા પાર્ટીની ભલે વિદેશ નીતિમાં એ બહુ સફળ રહ્યા ના રહ્યા, આપણે નીચા જોવા પણ થાય, પણ સ્થાનિક દેશની ને પ્રાદેશિક કૂટનીતિમાં ભારતીય જનતા પાર્ટી બહુ આગળ છે. એટલે એને જલેબી તળીને ખવડાવતા આવડે છે કંસારની જગ્યાએ. ખાતા પણ આવડે છે. હા હા, એટલે બિહારનું ઇલેક્શન એટલે, અને જો પણ મને એવું લાગે સાહેબ કે સુપ્રીમ કોર્ટને જે કરવું હોય તે કરે. વોટ ચોરીનો જે મુદ્દો બહાર આવ્યો છે, એના લીધે જનતા જાગૃત થઈ ગઈ છે. એટલે રાજકીય પક્ષના માણસો બૂથ પર હોય કે ના હોય, તેની પ્રજા બહુ સજાગ છે. આપણા ત્યાં એલિસ બ્રિજના લોકો બહુ ભણેલા ગણેલા, જાગ્રત, પણ એ રજા એન્જોય કરતા હોય મતદાનના દિવસે. કોઈ મતદાન મથકે ના જાય, એ ચર્ચાઓ સરસ મજાની કરે, ટીવીની ચર્ચાઓ સાંભળે ખરા, પણ બિહારમાં એવું નથી. બિહારમાં લોકો કહેવાતા ત્યાં મૂર્ખ રેકડી વાળો પણ બીબીસી હિન્દી સાંભળે છે. બિલકુલ સાંભળે છે. અને ભલે 10,000 લીધા, પણ એને ખબર પડે છે. લાડલી બેનામાં ખરીદી ગયા, જો કે એ તો બાનું હતું, 29 લાખનું જે ચક્કર હતું એ જ મુખ્ય હતું. પણ નેરેટિવ એવો કર્યો કે લાડલી બેનાથી અમે જીત્યા, અહીંયા 10,000 નાખ્યા અને જીત્યા. પણ એવું નહીં થાય. બિહારની જનતા, જેમ કે ત્યાં બંગાળમાં મમતાના સૈનિકો એટલા મજબૂત છે કે બૂથ પર બહુ ગડબડ થતી નથી, એમ બિહારમાં વોટ ચોરીનો મુદ્દો લગભગ સુપ્રીમ કોર્ટ ડાયલ્યુટ નહીં કરી શકે, પણ બિહારની જનતા જરૂર ડાયલ્યુટ કરશે. એટલે એવું લાગે છે કે બિહારમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને સાથી પક્ષો અને ઊભા કરેલા પક્ષો હોવા છતાંય જીતવું કઠિન છે. અને આવું થાય તો ભારતીય રાજનીતિમાં એક મોટું પરિવર્તન આવશે એવું નથી લાગતું તમને? બિલકુલ આવશે. પછી ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જે લોકો બિચારા શાંત બેઠા છે વર્ષોથી, અડીખમ જેમણે પાર્ટી બનાવી છે,
પરિશ્રમ કરીને, સ્વદેશીની વાત કરતા હોય એવા પરિશ્રમ કરીને પાર્ટી બનાવી છે. એ લોકો હાંસિયા પર હોય અને યાયાવર લોકો સત્તા ભોગવતા હોય તો સાહેબ ક્યારેક તો અંતરાત્મા જાગે, અને ક્યારેક તો એવી પરિસ્થિતિ આવે કે પછી આખું યાયાવર આમથી આમે થઈ શકે સાહેબ. અને શક્યતા હું નકારતો નથી, રાજકારણમાં બધું જ શક્ય છે. અને કોઈનો સિક્કો અડીખમ ક્યારે નથી હોતો. ક્ષણ, 2 ક્ષણ, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલે, પણ અલ્ટિમેટલી લોકો જાગતા હોય છે. તમે કદાચ બહુ કોઈને 10 વર્ષે ખબર પડે, 15 વર્ષે ખબર પડે કે આ જુમલાબાજી હતી, પણ ફૂલ ટાઈમ પડે ખરી. જુમલાબાજીમાં એટલે એ પણ થાય. અને પાર્ટીમાં રહેલા લોકોને પણ ખબર છે કે ભાઈ આપણા બધાની ફાઇલો બની રહી છે, તો પછી આપણે આ જ કરવાનું. રાજકારણમાં શાના માટે આવ્યા છીએ? બધા સેવા કરો તો નથી આવ્યા. ઇન્દુલાલ ચાહતા તો છે નહીં કોઈ, લાલ બહાદુર શાસ્ત્રી તો છે નહીં કોઈ, સરદાર પટેલ તો નથી કે પેલા પોતાનું પોસ્ટકાર્ડની ટિકિટો પોતાની હોય, તાકણી ખિસ્સામાંથી કાઢે કે મારો અંગત કાગળ છે, આ સરકારી કાગળ નથી, એવા તો કોઈ છે નહીં. તો રાજકારણમાં બધું શક્ય છે સાહેબ. એટલે ઉથલ પાથલ બિહારનું ઇલેક્શન એટલે બહુ મહત્વનું છે કે એમનું જે SIR નિષ્ફળ જાય, વન નેશન વન ઇલેક્શન નિષ્ફળ જાય, અને એટલા માટે જે સાથી પક્ષોનું જોડાણ છે એ લોકો પણ દૂર થતા જાય, એવી શક્યતાઓ પૂરી છે. એટલે પેલું એક સરસ પેલું ભજન છે, સુખ મેં સબ સાથી, દુઃખ મેં કોઈ નહીં. દુઃખ અને મેં એ ન કોઈ, થાય. તેરા નામ હી સાચા દૂજા ન કોઈ. પણ યસ સર. મહેશભાઈ, બિહારની રાજનીતિમાં અત્યાર સુધી સતત છવાયેલું રહેલું એક પરિબળ નીતિશ કુમાર છે. જી. નીતિશ કુમારના પુત્રને એમના વારસદાર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ હું એવું માનું છું કે એ શક્ય બને તેવી શક્યતાઓ ઓછી છે. તો આ નીતિશ કુમાર ફેક્ટર બાબતે શું કેવું છે? નીતિશ કુમાર હવે એમ કહેવાય કે 0 પરિબળ છે. એના ટેકેદારોને પણ ખબર પડી છે કે નીતિશ કુમારનો મોટા પાયે દુરુપયોગ થયો અથવા યુઝ થ્રો થયું. એની સામે જે દલિત મુસ્લિમો માટે કામ કરતી સંસ્થાઓ, એટલે એ જે નીતિશ કુમારના મતોનું વિભાજન એ આઈધર તેજસ્વીના પાર્ટીમાં થાય અથવા તો રાષ્ટ્રીય કોંગ્રેસમાં થાય, તો મને નવાઈ નથી લાગતી. કારણ કે એમને ખબર છે કે અમારો નેતા જે હતો અને હવે બીજું કોઈ રહ્યું નથી, એટલે એ મતોનું વિભાજન થશે, પણ એ ભારતીય જનતા પાર્ટીને નહીં ફળે, એ આ બેને ફળશે. એટલે નીતિશ કુમારનું પરિબળ જે અત્યારે છે એ પરિબળ, એટલે એમણે જે જીવતું રાખ્યું છે, એમાં કદાચ થાપ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી, એ પરિબળનો ફાયદો કોંગ્રેસ અને તેજસ્વી યાદવને મળશે એવું મને લાગે છે. આપ પાસવાન ફેક્ટરને કેટલું તવજ્જો આપો છો? પાસવાન અને માંઝી, જીતનરામ માંઝી અને પાસવાન ફેક્ટર. માંઝીનું નાનો પાર્ટી છે, પણ માંઝીનું હજુ વર્ચસ્વ છે. ચિરાગ તદ્દન ફેંકાઈ ગયેલું છે, એટલે ચિરાગનું વર્ચસ્વ આ વખતે 0 થઈ જાય તો કહેવાય નહીં. રામવિલાસ પાસવાન એક જુદી પ્રકારની વ્યક્તિ હતા. અભિનેતાની નેતા બનેલો આ ચિરાગ એ થાપ ખાઈ ગયો છે, અને કદાચ આ ચૂંટણીમાં એનું અસ્તિત્વનો પણ સવાલ ઊભો થાય તો નવાય નહીં. પણ જીતનરામ માંઝી હજુ પણ હા, અડીખમ છે. એ પદ જ પેલા એને દલિતોને શું કહે છે, કઈ દલિત અતિ પછાત દલિત નું અતિ નેતૃત્વ પિછડા, છે. હા, અને અતિ પિછડા, હા, અતિ દલિત શું મહાદલિત, મહાદલિત. મહાદલિત એ હજુ છે. એ ભલે એમની ઉંમર થઈ, પણ એ એમનું ડગડગિયું વગાડે છે, એનું મહત્વ મળે છે. જી. તો આ બધી પરિસ્થિતિના વચ્ચે જે એનડીએ ગઠબંધને એક વસ્તુ શરૂઆત તો એની સારી થઈ કે સીટો માટે સમજૂતી સાધી શકાય, જે એની પહેલી અગ્નિ પરીક્ષા હતી. એ બાબતમાં શું કેવું છે આપનું? સાહેબ, એ અનુભવે સિદ્ધ થાય. બહારથી લાગતી સમજૂતી એ અંદર સમજૂતી ના પણ હોય. આપણે ગુજરાતના ઇલેક્શનમાં પણ અગાઉ જોયું હતું. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નહીં મળેલા લોકો ઊભા થઈ ગયા હતા, અપક્ષમાં જ ચૂંટાઈ આવ્યા, એવા 1-2 નમૂના હતા. પાછળથી ભાજપમાં જાય જુદી વાત છે, એ ભાજપે થૂંકેલું ગળું કહેવાય કે તમારી સામે આટલી મોટી મહાન પાર્ટી, વિશ્વની 1 નંબરની મોટી પાર્ટીની સામે બળવો કરીને ઉભા રહીને અપક્ષમાં ચૂંટાઈ આવે અને એને પાર્ટીમાં લેવો પડે, એવી કેવી મજબૂરી આ પાર્ટીની. એટલે હું એવું જોઉં છું કે સમજૂતી ભલે થઈ, પણ એ સમજૂતી
એ આવનાર દિવસોને અનુલક્ષીને હશે. એટલે જ્યારે ફોર્મ પાછા ના ખેંચાય ત્યાં સુધી જોવાનું રહે. એક બીજું પરિબળ એ અસદુદ્દીન ઓવૈસી છે. ઓવૈસી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરે છે. બિહારમાં એની કેટલી અસર રહેશે? નહીં થાય. હવે મુસ્લિમો સમજી ગયા છે કે ઓવૈસી એ કોઈ એક વ્યક્તિની સ્ક્રિપ્ટ વાંચીને કોઈ એક વ્યક્તિના ઈશારે ચાલે છે. એ મુસ્લિમોમાં સારી સમજદારી ઊભી થઈ છે. મુસ્લિમોમાં એ પણ સમજદારી ઊભી થઈ છે કે આ પાર્ટી ક્યારે સત્તા પર આવવાની નથી, અને એટલા માટે અમારો વોટ અમે આપીએ એના કરતાં બીજી પાર્ટીને આપીએ કે જે મુસ્લિમોની વાતો કરે છે તો વધારે હિતકારક રહેશે. એટલે ઓવૈસીનું ફેક્ટર પણ આ વખતે લગભગ 0 થઈ જાય. એટલે મેં 2 વાત કરી, એક ચિરાગ પાસવાનની વાત કરી અને ઓવૈસીના પાત્રની વાત કરી. પ્રશાંત કિશોરની પણ સીટ ચોક્કસ લઈ જશે, એમાં ના નહીં, કારણ કે એને મહેનત બહુ કરી છે, પૈસા પણ બહુ ખર્ચ્યા છે. એટલે કેટલીક સીટો બગાડવામાં મહત્વનો ફાળો પ્રશાંત કિશોર આપશે. પણ ચિરાગ અને ઓવૈસી નું ત્યાં લગભગ વર્ચસ્વ બહુ નહીં હોય. જી, એટલે ટૂંકમાં આ વખતની બિહારની ચૂંટણીઓમાં એક પરિબળ ઇલેક્શન કમિશન તો રહેશે, મુખ્ય પરિબળ છે સાહેબ, મેઇન ખેલાડી જે છે. આ ચૂંટણી પંચ વિરુદ્ધ ભારતીય જનતા પક્ષ સિવાયની બધી પાર્ટીઓ એવી ચૂંટણી બિહારમાં લડાશે, અને એના પરિણામો આવનાર સમયમાં ભારતની લોકશાહી કયા રસ્તે જવાની છે એનો પથ નક્કી કરશે, એવું આપ કહી શકો? બિલકુલ કહી શકું. અને એટલા માટે દર વખતે એવું કહેવાય કે આ રાજ્ય બહુ મહત્વનું છે, એના બધે નક્કી થશે, પણ એવું નથી. અહીંયા મલ્ટિપલ ફેક્ટર ભેગા થયા છે બિહારમાં. એટલે મહારાષ્ટ્રમાં જીતી ગયા કે પછી હરિયાણામાં જીતી ગયા એ વખતે એવું કહેવાતું હતું કે નક્કી, એવું પણ એવું નથી. અહીંયા મલ્ટિપલ ફેક્ટર ભેગા થયા છે, અને ફેક્ટરની વચ્ચે પણ જો તમે જીતી જાઓ અથવા હારી જાઓ, એ બંને દિશા અને દશા નક્કી કરશે. અને એ દિશા ને દશા એ દેશની રાજનીતિને દિશા ને દશા આપતી છે, એના ઉપરથી જ નક્કી થવાનું છે. એ હારશે તો પણ જો ચૂંટણી કમિશન કંઈ પણ વધારે પડતું પેલું કરવા જશે તો પણ એ દેશની લોકશાહી માટે જોખમકારક પુરવાર થશે, કારણ કે જન આક્રોશ એટલો હશે કે એને સાંખી નહીં લે. પણ મારે અપીલ આપના માધ્યમથી કરવી છે, ભલે બિહારના લોકો નહીં સાંભળતા હોય તો ગુજરાતમાં કેટલાક લોકો જોતા હોય છે, બિહારીઓ. જન આક્રોશ ચોક્કસ કરજો તમે, પણ એ મતમાં પરિવર્તિત કરજો, હિંસાના રૂપમાં ના કરતા. આ સાચી વાત છે. હિંસા કરવાથી કોઈ ફાયદો નથી, તોડફોડ ભાંગફોડ કરવાથી તો કોઈ ફાયદો નથી, એનાથી બધાને નુકસાન જ છે. તો ટૂંકમાં આપણે આ વાતને આજની તારીખમાં એ હકીકત પર પૂરી કરીએ કે બિહારની ચૂંટણી અગત્યની ચૂંટણી બની રહેવાની છે. બિહારની ચૂંટણી કઈ રીતે લડાશે તે આવનાર સમયમાં એનડીએના ગઠબંધનો કઈ દિશામાં જવાના છે એની દિશા નક્કી કરશે. બિહારની ચૂંટણી પ્રશાંત કિશોર અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોને ખુલ્લા પાડીને મૂકી દેશે. બિહારની ચૂંટણી આવતીકાલે દેશની રાજનીતિ કઈ દિશામાં જશે અને ઇલેક્શન કમિશન કઈ પ્રકારનો રોલ કરશે અને એની ગતિવિધિ શું રહેશે એ દિશામાં એક અગત્યનો પથ પ્રદર્શક અથવા તો સીમાચિહ્ન બની રહેશે. એટલે એક કરતા વધારે કારણોસર આવનાર સમયની, આવનાર વર્ષોની ભારતની લોકશાહી માટે બિહારની ચૂંટણી એક મહત્વનું ટર્નિંગ પોઈન્ટ બની રહે એવી શક્યતાઓ અત્યારે ક્ષિતિજ દર્શે ગોચર થાય છે. એવું આપણે તારણ પર આવીએ તો આપ સંમત છો એની સાથે? બિલકુલ, બિલકુલ. જી, તો ધન્યવાદ મહેશભાઈ આપની સમય માટે, અને આપે જે શાંતિપૂર્વક પણ વ્યવસ્થિત એનું એક એક પહેલું, એનું એક એક બાજુ ઉપર વિશ્લેષણ કરી અને સામે મૂકી, તે માટે હજુ શરૂઆત છે. બિહારની ચૂંટણી જેમ આગળ વધતી જશે તેમ આપણે બીજી વખત પણ મળીશું અને ફરીથી આના લેખાજોખા લઈશું. પણ દર્શક મિત્રો, એક વાત નક્કી છે, બિહારની ચૂંટણી આ તરફી જાય કે આ તરફી આવનાર સમયના ભારતનું
બિહારની ચૂંટણી ભાવિ નક્કી કરશે એમાં કોઈ શંકા નથી. અને એ ભાવિ એ કોઈ પણ દિશામાં જઈ શકે છે. આજની તારીખમાં એને કળવું એ સરળ નથી, પણ બિહારની ચૂંટણી પણ કોઈ પણ એક પક્ષ અથવા ગઠબંધન માટે જીતવી સરળ નથી. એટલે આપણે રસપ્રદ ઘટનાઓ બનતી જોઈશું અને આ દેશ લોકશાહી દેશ તરીકે કેટલો પરિપક્વ છે એ પરિપક્વતાની પારાશીશી સમી કેટલાક નિર્ણયો અને કેટલીક ઘટનાઓ પણ જોઈશું. તો મળતા રહીશું દોસ્તો. બિહારની ચૂંટણીનું તો હજુ શરૂઆત છે. દરમિયાનમાં આપણે વધારે વિશ્લેષણ સાથે આપની સમક્ષ મળતા રહીશું. ત્યાં સુધી આપ સૌને દીપોત્સવી પર્વની હાર્દિક શુભકામનાઓ. વિક્રમ સંવતનું નવું વર્ષ આપને અત્યંત ફળદાયી, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર અને આત્મસંતોષ અને આત્મવિશ્વાસથી ભરપૂર નીવડે એવી અમારા બંનેની, મહેશભાઈની અને મારી બંનેની શુભકામનાઓ આપ સૌને પાઠવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. આવજો. ધન્યવાદ. ધન્યવાદ મહેશભાઈ.